નમસ્કાર મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 વિશે. એમાં પણ ખાસ કરીને પ્રાપ્ત રજા સંબંધિત જે નિયમો છે એની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આજે ચર્ચા કરીશું નિયમ 50(2) ક વિશે. તો શું કહે છે આ નિયમ એ આપણે સમજીએ. જે કોઈ વર્ષે સરકારી કર્મચારીએ વેકેશનનો ભાગ ભોગવેલ હોય તો પૂરા વેકેશન સાથેના તેના નહીં ભોગવેલ દિવસોના સાથેના 30 દિવસની પ્રાપ્ત રજાના પ્રમાણથી થતી પ્રાપ્ત રજાનો હક તેને મળવાપાત્ર થશે. તો આ જે 50(2) ક જે છે એ ખરેખર તમે જોશો તો એ પ્રાપ્ત રજા કેટલી મળવાપાત્ર છે એની ગણતરી અહીંયા આપેલી છે. બરાબર રીતે સમજવાનું છે. આપણે સમજીએ. કોઈ વર્ષે સરકારી કર્મચારીએ વેકેશનનો ભાગ ભોગવેલ હોય એટલે આપણે અહીંયા એ સમજવાનું છે કે કર્મચારીએ વેકેશનનો ભાગ પણ ભોગવેલ છે, કર્મચારીએ પોતે વેકેશન દરમિયાન કામ પણ કરેલું છે, એટલે કે વેકેશનનો ભાગ નથી પણ ભોગવેલ. તો આવા સંજોગોમાં એને પ્રાપ્ત રજા કેવી રીતે આપવી, પ્રાપ્ત રજાની ગણતરી કેવી રીતે થાય છે? તો પૂરા વેકેશન સાથેના તેના નહીં ભોગવેલ દિવસો સાથેના 30 દિવસની પ્રાપ્ત રજા. એટલે એણે આખા વર્ષની અંદર ધારો કે મદદનીશ પ્રાધ્યાપકની આપણે વાત કરીએ, કોલેજમાં સરકારી કોલેજમાં જે કામગીરી કરે છે, તો એવા મિત્રોને પૂરા વેકેશનમાં પૂરા વર્ષમાં જે વેકેશન મળે છે એના દિવસો થાય છે 70. પૂરા વેકેશનમાં 70 દિવસો થાય છે. તો એમાં એણે જે નહીં ભોગવેલા દિવસો છે, એટલે કે ઉદાહરણ તરીકે કોઈ મિત્રએ 10 દિવસ વેકેશનમાં કામ કર્યું છે, વર્ષની વાત છે, વર્ષમાં કોઈ મિત્રએ 10 દિવસ વેકેશનમાં કામ કરેલું છે, તો આ રીતે એની ગણતરી કેવી રીતે થાય, પ્રાપ્ત રજા કેટલી થાય? તો આ જે સ્ટેટમેન્ટ છે એ મુજબ એનું સૂત્ર થશે 10 × 30/70. આ રીતે એને સામાન્ય રીતે 3/7 પણ ગણવામાં આવતું હોય છે. એટલે જે મિત્રોએ વેકેશનનો ભાગ ભોગવેલ છે પરંતુ તેઓએ થોડી ઘણી કામગીરી પણ કરેલી છે, તો તેઓની પ્રાપ્ત રજા કેવી રીતે ગણાશે? તો તેઓની પ્રાપ્ત રજા 30 દિવસના પ્રમાણમાં એમને પ્રાપ્ત રજા પ્રાપ્ત થશે. એટલે પૂરા વેકેશન માંથી એણે કેટલા દિવસ વેકેશનમાં કામ કર્યું છે એની ગણતરી લેવાની છે. એટલે ગણતરી પ્રમાણે મેં તમને ઉદાહરણ આપ્યું છે. 10 દિવસ કામ કર્યું હોય તો 10 × 30/70. આ રીતે એની ગણતરી થશે. ખૂબ ખૂબ આભાર.